દોસ્તો અવાજ નથી આવતો, બંને હાથ ઉપર કરી મને વચન આપો કે આમ આદમી પાર્ટીમાં જોડાઈને ભાજપને મોરે મોરો આપવાનો છે. બોલો તૈયાર છો? તો હું અહીંથી નારો આપીશ, લડેંગે, અને તમારે સવે કહેવાનું છે કે જીતેંગે. તૈયાર છો? બંને હાથ ઉપર કરો અને તાળી વગાડીને કહેવાનું છે લડેંગે જીતેંગે. તો બોલો લડેંગે. મિત્રો અવાજ નથી આવતો. હું ઠેઠ ભાવનગરથી તમારા આશીર્વાદ લેવા માટે આવ્યો છું. તાકાત એવી હોવી જોઈએ. ધારીની આ ભૂમિ છે, સિંહોની ભૂમિ છે, અને તમામ સિંહોને હું વિનંતી કરું છું, બંને હાથ ઉપર કરી તાળી પાડીને આ ભાજપને સંભળાવવાનું છે. બોલો લડેંગે, લડેંગે, અરે લડેંગે, 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 लड़ेंगे, 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 और भारत माता की जय जवान, जय जवान. गोपाल भाई तुम आगे बढ़ो, गोपाल भाई संघर्ष करो. नात जात भेदभाव भाषा धर्म ज्ञाति जाति બધું જ ભૂલીને આમ આદમી પાર્ટીમાં જોડાઈને આ ભાજપીઓને જડબા તોડ જવાબ દેવાનો છે. વિસાવદરની અંદર તમામ સમાજ જ્ઞાતિ અને ધર્મના લોકો એક થઈ ગયા. આખી ભાજપની ટોળકી વિસાવદરની અંદર આવી. હજારો કરોડો રૂપિયા પાણીની જેમ વેડફ્યા. દારૂ પીવડાવ્યો, પોલીસ તંત્ર કામે લગાડ્યું. ગુંડા માફિયાઓ, મંત્રીઓ, તંત્રીઓ, સંત્રીઓ, ધારાસભ્ય, તમામ ભારતીય જનતા પાર્ટીના લોકોને વિસાવદરની અંદર કામે લગાડ્યા. છતાં પણ આમ આદમી પાર્ટીના 10-12 યુવાનોએ થઈને આ ભાજપને ધૂળ ચાટતી કરી દીધી. આ આમ આદમી પાર્ટી છે. મિત્રો આજે ખેડૂતોની આ ગુજરાતની અંદર હાલત શું છે? શું કામ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે? શું કામ ખેડૂતો આક્રોશમાં છે? શું કામ મનોજભાઈ બોલી રહ્યા છે, ગોપાલભાઈ બોલી રહ્યા છે, શું કામ બ્રિજરાજભાઈ બોલી રહ્યા છે? બોલવું એટલા માટે પડે છે, લડવું એટલા માટે પડે છે, કારણ કે ગુજરાતની અંદર જ્યારે આપણો ગરીબ ખેડૂત એપીએમસીઓમાં કે માર્કેટિંગ યાર્ડમાં પોતાનો પાક વેચવા માટે જાય છે ત્યારે એને પૂરતો પાકનો ભાવ નથી મળતો. આઝાદી પછી પણ સિંચાઈના પાણી માટે ખેડૂતોને લાચારી કરવી પડે છે, ભીખ માંગવી પડે છે. ત્યારે આ જાહેર મંચ ઉપરથી આ ભાજપને પણ કહેવા માંગીશ કે જો આવનારા દિવસોમાં ગુજરાતના 54 લાખ ખેડૂતોનું દેવું